સુરત રેલવેમાં હોળીના તહેવાર પહેલા શહેરમાં માદક પદાર્થોની હેરાફેરીને લઈને પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ રેલવેના લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચરસની હેરાફેરી કરતા 3 યુવકોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા એલસીબીએ દિલ્હીથી સુરત આવતી આ ટ્રેનમાંથી આરોપીઓ પાસેથી 923 ગ્રામ મલાના ક્રીમ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ આંતરરાજ્ય માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા 3 યુવકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવાનો હિમાચલ પ્રદેશના મનાલી શહેરના સ્થાનિક બજારમાંથી આ ચરસ ખરીદી કરી હતી અને હોળીના તહેવાર દરમિયાન સુરતમાં તેનું વેચાણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જપ્ત કરેલા ચરસના જથ્થાની સાથે મળીને કુલ ₹2,50,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ 1 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણ આરોપી પકડાયા છે ચરસ સાથે શું છે? ગઈકાલ સાંજે એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઇસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી, જે આધારે તેઓ ટ્રેન ચેક કરતાં વડોદરાથી સુરત તરફ આવતા હતા. તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઇસમો છે એ ઇસમો મળી આવેલ અને એમને ચેક કરતા તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ, જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને એફએસએલના અધિકારીઓને બોલાવવામાં આવેલ. એફએસએલના અધિકારીને બોલાવીને ચકાસણી કરતાં તે ચરસ હોવાની ખાતરી થઈ, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે 3 ઇસમો પકડાયેલ છે તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે. આ 3 ઇસમો છે એ મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી છે અને અલગ અલગ વ્યવસાય કરે છે. એક મોલમાં નોકરી કરે છે, એક ઇસમ છે એ એની પોતાની બેગની દુકાન છે અને ત્રીજો ઇસમ છે એ પણ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરીઓ કરે છે અને આ લોકો હરવા ફરવા માટે થઈને હિમાચલ પ્રદેશ, વૈષ્ણોદેવી તેમજ મનાલી ફરવા ગયેલા. ત્યાંથી આ જથ્થો આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ભાંગ હોવાનું કહી તેમને ત્યાંથી એ લઈને આવેલા હતા, પરંતુ એ ચરસ હોવાનું જણાઈ આવેલ છે. આ આરોપીઓની સઘન પૂછપરછ કરીને અને વિગતવાર હજી પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં તેઓના દિન-3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી ખરેખર આ જથ્થો કોની પાસેથી લાયા છે અને કોને વેચવાના હતા તે બાબતની તપાસ ઊંડાણપૂર્વક રીતે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, આ 3 આરોપી જે છે એ શા માટે આ કામમાં પડ્યા છે એનું કોઈ જાણ? અત્યારે જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં એવું જણાવેલ છે કે તેઓ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે મિત્રો સાથે આનું સેવન કરવા માટે લઈ આવેલા છે તેવું જણાવે છે, પણ એ આરોપી છે, જેથી હવે વધુ પૂછપરછ કરીને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહેલા છે.